ઇમ્પેક્ટ સોલ્યુશન્સ કંપનીએ તબીબી ક્ષેત્રે નવી વેબસાઇટ www.myehealth.in લોન્ચ કરી છે. આ એક ફ્રી વેબ સર્વિસ છે. MyEhealth દ્વારા તમે તમારા પરિવારના સભ્યોની વિગતવાર આરોગ્યની માહિતી સ્ટોર કરી શકો છો. મેડિકલ ઇમરજન્સીમાં ફક્ત તમારા એક યુઝર આઈડીથી સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને તુરંત જ સારવાર ચાલુ કરી શકો છો. આ ઉપરાંત જો ડૉક્ટરને કોઈ રિપોર્ટ્સ જોવા હોય તો તેને ડાઉનલોડ પણ કરી શકે છે. હવે આપણે જાણીએ કે MyEhealthમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય. સૌપ્રથમ MyEhealthમાં અકાઉન્ટ બનાવવા માટે સાઇન અપ પર ક્લિક કરો અને તેમાં યુઝર નેમ, પાસવર્ડ, ફૂલ નેમ, વેરિફિકેશન કોડ, મોબાઈલ નંબર ભરી તમે સાઇન અપ કરી શકો છો. સાઇન અપ કર્યા બાદ લોગિન કરવા માટે યુઝર નેમ અને પાસવર્ડથી તમે લોગિન કરી શકો છો. લોગિન થયા બાદ માય પ્રોફાઇલ પર ક્લિક કરો અને તેમાં તમારી વિગતો જેવી કે ફૂલ નેમ, સિટી, સ્ટેટ, એડ્રેસ, કન્ટ્રી, મોબાઈલ નંબર, ઈમેલ ભરીને તમે પ્રોફાઇલ અપડેટ કરી શકો છો. ત્યારબાદ માય ફેમિલી મેમ્બર પર ક્લિક કરો અને તમે તમારા પરિવારના સદસ્યોને એડ કરવા માટે એડ ન્યૂ મેમ્બર ક્લિક કરો. એડ ન્યૂ મેમ્બરમાં સૌથી મહત્ત્વનું છે આઈડી. સૌપ્રથમ 10 અક્ષરનું આઈડી એન્ટર કરો. આ આઈડી ખૂબ જ મહત્ત્વનું છે, જેના દ્વારા તમે ભવિષ્યમાં તમારા ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ પરિવારના સભ્યો વિશેની માહિતી જેવી કે બ્લડ ગ્રુપ, જો કોઈ એલર્જી હોય તો તેની માહિતી, જો કોઈ રોગ હોય તો તેની માહિતી અને જો કોઈ વારસાગત રોગ હોય તો તેની માહિતી ભરો અને પ્રોફાઇલ તમે સબમિટ કરી શકો છો. ત્યારબાદ તમે મેનેજ ડૉક્ટર્સ પર ક્લિક કરો. મેનેજ ડૉક્ટર પર ક્લિક કરી એડ ન્યૂ ડૉક્ટર કરો. એડ ન્યૂમાં ડૉક્ટર્સમાં તમે તમારા ડૉક્ટર વિશેની માહિતી જેવી કે તેમનું નામ, ક્લિનિક વિશેની માહિતી, તેમનું એડ્રેસ, રેસિડેન્શિયલ એડ્રેસ અને કોન્ટેક્ટ વિશેની માહિતી ભરી તમે સબમિટ બટન પર ક્લિક કરી શકો છો. હવે સૌથી મહત્ત્વનું છે મેડિકલ રેકોર્ડ્સ. ડૉક્ટરની માહિતી ભર્યા બાદ મેડિકલ રેકોર્ડ્સ વિશેની માહિતી ભરવા માટે એડ ન્યૂ મેડિકલ રેકોર્ડ પર ક્લિક કરો. ક્લિક કરી સૌ પ્રથમ તમે પરિવારના સભ્યની વિગત ભરી, જેવું કે તમારા પરિવારના સભ્યનું નામ લખો. પછી તમે જે ડૉક્ટર પાસે તેમની તપાસ કરાવો છો તે ડૉક્ટરનું નામ, તમારી ઉંમર, વેટ, હાઇટ, તમારા રોગ વિશેની માહિતી. જો તમે હોસ્પિટલમાં દાખલ થયેલા હોય તો યસ પર ક્લિક કરો અને તે હોસ્પિટલનું નામ, તમે જે હોસ્પિટલમાં દાખલ થયા છો તેની ટ્રીટમેન્ટની ડિટેલ, કઈ તારીખે દાખલ થયા છો, કયા દિવસે ડિસ્ચાર્જ થવાના છો તેની માહિતી. અને સૌથી મહત્ત્વનું છે મેડિકલ રિપોર્ટ્સ અપલોડ કરવાનું. અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ સિલેક્ટ કરો. તેમાં તમારા મેડિકલ રિપોર્ટ્સ એડ કરો, જેવા કે એક્સરે, તમારી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગેરે તમે આમાં એડ કરી શકો છો. અને આ મેડિકલ રિપોર્ટ કોઈ પણ ફોર્મેટમાં એડ કરી શકો છો, જેવી કે જેપીજી, ડોક ફાઇલ, પીએનજી ફાઇલ, ગમે તે ફોર્મેટમાં તમે એડ કરી શકો છો. અને સૌથી છેલ્લું છે ચેન્જ પાસવર્ડ. ચેન્જ પાસવર્ડમાં તમે તમારા નવો પાસવર્ડ લખી શકો છો. આટલું થયા બાદ તમે લોગ આઉટ કરી શકો છો. હવે MyEhealthની એક ખાસિયત છે કે તમે તમારા આઈડી દ્વારા રિપોર્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. તે કરવા માટે તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને તમે જે તમારો યુનિક આઈડી નાખેલો હતો તે આઈડી લખો. એ આઈડી પરથી તમે તમારા મેડિકલ રિપોર્ટ્સ તમે ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે એન્ડ્રોઈડ અને આઈફોન પર પણ MyEhealthની એપ ડાઉનલોડ કરી શકો છો. ધન્યવાદ.